શિવનાજીના સ્વરૂપનું થોડું દર્શન કરીએ. ચિત્રમાં આપણને મુગટ કાશીના શિંગારના દર્શન થાય છે, પણ ગર્ગ સંહિતામાં એનું પણ વર્ણન છે કે ઠાકોરજીના હૃદયમાંથી જે પ્રેમ રસનો અલૌકિક પ્રવાહ પ્રગટ થયો, એનું દ્રવીભૂત સ્વરૂપ એટલે યમુનાજી, અને સ્વામીની સ્વરૂપે પણ યમુનાજી પ્રગટ થયા. સ્વામીજી જેવા જ સુંદર, પણ સતત શ્યામ સુંદરનું સ્મરણ કરતા કરતા પ્રગટ થયા. હું શ્યામ સુંદરની છું, મારા શ્યામ સુંદરના સુખ માટે મારું પ્રાગટ્ય છે. મારા પ્રભુથી જુદું મારું કોઈ બીજું સુખ નથી. મારા પ્રભુની પ્રસન્નતા એ જ મારા માટે સર્વસ્વ છે. કીટ ભ્રમર ન્યાયથી સતત શ્યામ સુંદરનું સ્મરણ કરતા કરતા પ્રગટ થયા, એટલા માટે યમુનાજીનું સ્વરૂપ પણ ઠાકોરજીની જેમ શ્યામ થઈ ગયું. કીટ ભ્રમર ન્યાય એટલે પેલી ભમરી હોય, કોઈ જીવડાને પકડીને લઈ જાય પછી નિરંતર એને ડંખ મારે. ભમરીના ડંખ ખાઈ ખાઈને પેલું જીવડું સતત ભમરીનું ચિંતન કરે, એ ન હોય ત્યારે ક્યારે આવશે, ક્યારે મને ડંખ મારશે, હમણાં આવશે, હમણાં ડંખ મારશે. સતત ભમરીનું ચિંતન કરતા કરતા એને પણ ભમરીની જેમ પાંખો ફૂટે, ને આ જન્મમાં જ એનું પણ ભમરીમાં રૂપાંતર થઈ જાય. વિજ્ઞાન પણ આ વાતને સાબિત કરે છે કે આપણે સતત કોઈનું ચિંતન કરીએ, સતત કોઈનું સ્મરણ કરીએ તો એનું રૂપ કે એના જેવા ગુણ કે કોઈક વસ્તુ આપણને ચોક્કસ મળે છે. નામનું થોડું વિસ્મરણ થયું છે, પણ મેં પ્રસંગ વાંચ્યો હતો. ભારતના જ કોઈ પ્રખર મહાત્મા, કોઈ સંત, એમણે જુદા જુદા પ્રકારે આ ભક્તિના પ્રયોગો કર્યા હતા. એમણે શક્તિની સાધના કરી, દેવીની ઉપાસના કરી, અને એટલા બધા ઇન્વોલ્વ થયા, એટલી તલ્લીનતા આવી કે એમના શરીરમાં પણ સ્ત્રીના જેવા ચિહ્નો પ્રગટ થવા લાગ્યા. પછી દેવીની ઉપાસના છોડી અને એમણે હનુમાનજીની ભક્તિ કરી. એમાં પણ એટલા તન્મય થયા કે એમને પોતાને પૂછડું ઉગવા લાગ્યું. સાયન્સ પણ એને સાબિત કરે છે, અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ સેવાનો પ્રકાર બતાવ્યો છે. ચેતસ તત્ પ્રવણમ સેવા. કેવલ શરીરથી ક્રિયા કરો એનું નામ સેવા નહીં. દેહ અને ઇન્દ્રિયો સાથે ચિત્તનું પણ સંપૂર્ણ પ્રભુમાં પ્રવણ થઈ જવું, એક રૂપ થઈ જવું, એનું જ નામ સેવા. ત્યારે જ એ ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ થાય. તો શ્રી યમુનાજી પણ સતત શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા પ્રગટ થયા, એટલે શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ ઠાકોરજીના જેવું શ્યામ થઈ ગયું. અને મુકુટ કાશીનો જે શિંગાર ધારણ કરે છે એનો એક બહુ સુંદર પ્રસંગ છે. એકવાર સ્વામીજીએ ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ, નિત્ય લીલામાં હું માન ધારણ કરું છું અને આપ મારું માન છોડાવો છો. દાન લીલા, માન લીલા, રાસ લીલા બધી પ્રભુની નિત્ય લીલા છે. તો કે હું નિત્ય માન ધારણ કરું અને આપ માન છોડાવો છો. પ્રભુ કે એમાં શું મોટી વાત, તમારો સ્ત્રીઓનો સ્વભાવ જ રિસાઈ જવાનો છે. તમે તો ઘડી ઘડી રીસાવો ને અમારે તો મનાવવા જ પડે ને. સ્વામીજી કહે એમ નહીં પ્રભુ, આજે મારો એક જુદો મનોરથ છે. આજે આપ માન ધારણ કરો અને હું આપનું માન છોડાવું. પ્રભુ કે રહેવા દો, એક તો અમને પુરુષોને રીસાતા આવડે નહીં, અને અમે રીસાઈ જઈશું તો તમે કોઈ પણ પ્રકારે મનાવી નહીં શકો. પણ એક તો સ્ત્રી હઠ, એમાં પણ રાજરાણીની હઠ. સ્વામીજીનો મનોરથ પૂર્ણ કરવા માટે ઠાકોરજીએ માન ધારણ કર્યું. સ્વામીજી અનેક પ્રકારે મનાવ્યા, પણ પ્રભુ ન માન્યા, ન જ માન્યા. સ્વામીજીને ચિંતા થઈ, મનમાં ઉદ્વેગ થયો, અને એ સમય શ્રી યમુનાજી પધાર્યા. સ્વામીજીને વિનંતી કરી, ઠાકોરજીને મનાવવાનો ઉપાય મારી પાસે છે. આપ આપના શ્રેયસ્તથી ઠાકોરજીનો મુગટ કાશીનો શિંગાર મને ધારણ કરાવો, અને જો હમણાં ઠાકોરજીને મનાવીને લાવું છું. સ્વામીજીએ પોતાના શ્રેયસ્તથી ઠાકોરજીનો શિંગાર શ્રી યમુનાજીને ધારણ કરાવ્યો. એ મુગટ કાશીનો શિંગાર ધારણ કરી ઠાકોરજીની પ્રસન્નતા માટે શ્રેયસ્તમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી પધાર્યા. વિનંતી કરી, કૃપાનાથ, નિત્ય રાસમાં પધારવાનો સમય થયો છે, કૃપા કરીને પધારો. ઠાકોરજી કહે, યમુનાજી, મેં તો સ્વામીજીથી માન લીધું છે, આપની સાથે ક્યાં માન છે? શ્રી યમુનાજી કહે, પ્રભુ, સ્વામીજીએ ક્યારની હાર સ્વીકારી લીધી છે, ને ઠાકોરજીને તો એટલું જ જોઈતું હતું. શ્રી યમુનાજી ઠાકોરજીને શ્રીહસ્ત પકડીને પધરાવીને લાવ્યા, યુગલ સ્વરૂપનું માન મિલાપ કરાવ્યું. ત્યાંથી ઠાકોરજીને સ્વામીજી બંને પ્રસન્ન થયા, યુગલ સ્વરૂપે આજ્ઞા કરી કે હે શ્રી યમુનાજી, આ મુકુટ કાશીના શિંગારમાં બહુ સુંદર લાગો છો. ત્યારથી યુગલ સ્વરૂપની પ્રસન્નતા માટે શ્રી યમુનાજી નિત્ય મુકુટ કાશીનો શિંગાર ધારણ કરે છે. અને યુગલ સ્વરૂપનો માન મિલાપ કરાવ્યો, એટલા માટે સમસ્ત લીલા પરિકરને શ્રી યમુનાજી અત્યંત પ્રિય થયા.
અષ્ટપદીમાં શ્રી ગુસાઈજી બીજું પણ એક સ્વરૂપ બતાવે છે. સામાન્ય રીતે કમળના ફૂલ તળાવના બંધિયાર પાણીમાં ખીલે, ક્યારે નદીના વહેતા પ્રવાહમાં કમળના ફૂલ ખીલતા નથી. પણ શ્રી યમુનાજીના પ્રવાહમાં ધરાવમાં ક્યાંક ક્યાંક કમળના ફૂલ ખીલે છે. તેનું સ્વરૂપ શું? તો શ્રી યમુનાજી વિચારે કે ઠાકોરજીની લીલાઓના દર્શન કરવા માટે આ બે નેત્રો તો બહુ ઓછા પડે. ત્યારે દિવસની લીલામાં સંયોગાત્મક શ્વેત કમલ અને રાત્રિની લીલામાં વિપ્રયોગાત્મક લાલ કમલ રૂપી નેત્રો શ્રી યમુનાજી ધારણ કરી અને અનંત નેત્રોથી પ્રભુની લીલાઓના દર્શન કરે છે. તો આપણે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. ગુણનો જો વિચાર કરીએ તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે. શ્રી યમુનાજીમાં અનંત ગુણો બિરાજે છે. શિવજી, બ્રહ્માજી, આજે દેવતાઓ પણ નિરંતર શ્રી યમુનાજીનું ગુણગાન ગાય છે. અને ગુણનો વિચાર કરીએ તો શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના સ્વામી છે. યમુનાજીની મુખ્ય ભક્તિ એ નિર્ગુણ ભક્તિ કહેવાય છે. સ્વામીજી રાજસ ભક્ત છે, ચંદ્રાવલીજી તામસ ભક્ત છે, કુમારિકાજી સાત્વિક ભક્ત છે અને શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના સ્વામી છે. નિર્ગુણ ભક્તિ કોને કહેવાય? એક જ માત્ર ભાવના, કહો કેસે સુખ ઉપજાય, મારા પ્રભુને કઈ રીતે પ્રસન્ન કરું. ત્યાં પોતાના સ્વ સુખની લેશ માત્ર પણ ભાવના ના આવે. પોતાની ઈચ્છાઓને કોઈ સ્થાન જ નથી. કેવલ પોતાના સ્વામી, પોતાના પ્રભુના સુખનો નિરંતર મનોરથ, એનું નામ છે નિર્ગુણ ભક્તિ. ત્યાં વાર્તા પ્રસંગ આવે છે. કૃષ્ણ ભટ્ટ શ્રીજી બાબાની બહુ સુંદર સેવા કરે. સેવા તો કરે પણ ક્યારે શ્રીનાથજીના ચરણ સ્પર્શ નહીં કરતા. એકવાર શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે આ તમારો સેવક મારી સેવા તો બહુ કરે પણ ક્યારે મારા ચરણ સ્પર્શ કરતો નથી. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, કૃષ્ણ ભટ્ટ, તમે ચરણ સ્પર્શ નથી કરતા? વિનંતી કરી, કૃપાનાથ આપ જ આજ્ઞા કરો છો કે ઠાકોરજીની સેવા ઠાકોરજીના સુખ માટે હોય અને હું ચરણ સ્પર્શ કરું એ તો મારું સુખ છે, એમાં પ્રભુનું શું સુખ છે? શ્રીજી બાબાએ કહ્યું, મને પ્રસન્નતા થાય તો ચરણ સ્પર્શ કરે કે નહીં? કે મહારાજ, આપને પ્રસન્નતા થાય તો એક વાર નહીં 1000 વાર આપનો ચરણ સ્પર્શ કર્યો. ત્યારે શ્રીનાથજીએ પોતાનો ચરણ લાંબો કરી અને કૃષ્ણ ભટ્ટને ચરણ સ્પર્શ કરાવ્યા છે. પ્રભુથી ના રહેવાયો. પ્રભુના સુખ માટે પ્રભુના ચરણ સ્પર્શ નહીં કરતા. એનું નામ છે નિર્ગુણ ભક્તિ. યમુનાજી કેવલ ઠાકોરજીનું સુખ વિચારનારા નથી પણ સમગ્ર લીલા પરિકરનું સુખ વિચારનારા છે અને એટલા માટે નિર્ગુણ ભક્તોના સ્વામી છે. રાધાજી વિચારે કે ઠાકોરજી કેવલ મારા એકલાના થઈને રહે અને એટલા માટે રાધા રાણી કહેવાય અને યમુના મહારાણી. કારણ કે યમુનાજી વિચારે પ્રભુના સ્વરૂપાનંદનું દાન તો બધા ભક્તોને થવું જોઈએ. કે છે ને, એકવાર ગોપીજનોએ રાધા રાણીનો પાલવ પકડીને ઉભા રાખ્યા. રાધા રાણી ઉભા રહો, અમારા એક પ્રશ્નનો જવાબ દેતા જાઓ. તમે એવી કઈ ગૌરમાનું પૂજન કર્યું કે જેનાથી તમને પતિ સ્વરૂપે કૃષ્ણ મળ્યા? કોણ ગૌર તે પૂજી, શ્રી રાધે કોણ ગૌર તે પૂજી. અમે તો ઘણી ગૌરમાઓ પૂજી, અષાઢ માએ પૂજી ને શ્રાવણ માએ પૂજી. અમને તો લૌકિક માએ જોઈતો હતો એવો પતિ ના મળ્યો, જોઈતો હતો કેસરીઓ ને મળ્યો સાંભળ્યો. તમે કઈ ગૌરમાનું પૂજન કર્યું કે પતિ સ્વરૂપે કૃષ્ણ મળ્યા? કે રાધાજી કે યમુના ગૌર તે પૂજી, મેને યમુના ગૌર તે પૂજી. અને ત્યારે કાત્યાયની સ્વરૂપે ગોપીજનોએ યમુનાજીની વાલુકામાંથી સ્વરૂપ સિદ્ધ કરી અને શ્રી યમુનાજીનું આરાધન કર્યું અને ફળ સ્વરૂપે એમને ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે. શ્રી યમુનાજી સમગ્ર બ્રજ ભક્તોનું સુખ વિચારનારા છે, બધાની પ્રસન્નતાનો વિચાર કરે છે. એકવાર ગોપીજનોએ મનોરથ કર્યો કે પ્રભુ, આપ સ્વામિનીજી સાથે નિત્ય રાસ કરો છો પણ મારો મનોરથ છે એકવાર આપ શ્રી યમુનાજીની સાથે રાસ કરો. ઠાકોરજી નૃત્ય કરે, સાથે શ્રી યમુનાજી નૃત્ય કરતા હોય અને કેવા અલૌકિક દર્શન થાય. યમુનાજી કહે કે સ્વામીજી વગર રાસ ન થાય અને સ્વામીજી વગર રાસ થશે અને જો સ્વામીજીને ખબર પડશે તો એ ક્રોધિત થશે. બ્રજ ભક્તો કે અમારી પાસે એવું સુંદર એકાંત સ્થાન છે, ત્યાં મનોરથ સિદ્ધ કરીએ, સ્વામીજીને ખબર નહીં પડે. રાસનો દિવસ નક્કી થયો. ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે, સ્વામીજી નૃત્ય કરી રહ્યા છે, બધા જ બ્રજ ભક્તો જુદા જુદા વાજિંત્રો વગાડી રહ્યા છે.
સ્વામીજી પોતાની નિકુંજમાં બિરાજી રહ્યા છે, ત્યાં રાસનો ધ્વનિ સ્વામીજીના કર્ણમાં પડ્યો. સ્વામીજી વિચારે કે આ ધ્વનિ તો રાસનો થઈ રહ્યો છે અને હું તો અહીંયા બેઠી છું, મારા વગર રાસ સંભવી જ ના શકે. પ્રભુ કોની સાથે રાસ કરતા હશે? સ્વામીજીને ક્રોધ આવ્યો અને ક્રોધમાં જે તરફથી રાસનો ધ્વનિ આવી રહ્યો હતો ત્યાં સ્વામીજી પધાર્યા. વ્રજ ભક્તોને ખબર પડી કે સ્વામીજી પધારી રહ્યા છે અને ક્રોધમાં છે. હવે શું કરવું? યમુનાજીએ જળનું સ્વરૂપ લીધું અને બાજુમાંથી વહેવા લાગ્યા અને બધા જ વ્રજ ભક્તો પુષ્પના રૂપે બની ગયા અને એક માળામાં પરોવાઈને ઠાકોરજીના કંઠમાં ધારણ થઈ ગયા. સ્વામીજી પધાર્યા, જોયું તો ઠાકોરજી એકલા ઠાડા છે, ત્યાં કોઈ છે નહીં. મેં વિચાર્યું કે રાસનો ધ્વનિ તો મેં બરાબર સાંભળ્યો. ચારે બાજુ દ્રષ્ટિ કરી, કેવલ જલ સ્વરૂપે શ્રી યમુનાજી વહી રહ્યા છે. ત્યાં સ્વામીજીની દ્રષ્ટિ પડી પ્રભુના કંઠમાં. વિચાર્યું ઠાકોરજીના શિંગાર તો મેં કર્યા છે, આ માળા મેં ધરાવી નથી, નક્કી આ માળામાં કઈ ગડબડ છે. જોરથી કંઠમાંથી માળા ખેંચી અને એ માળાના ફૂલ જે બધા ભૂતલ ઉપર વિખેરાઈ ગયા એ જ બધી ઠાકોરજીની લીલામાંથી વિખૂટી પડેલી આ સૃષ્ટિ છે. યમુનાજીએ વિચાર કર્યો કે આ ભક્તોએ મારા સુખ માટે મનોરથ કર્યો અને મારા કારણે ઠાકોરજીની લીલાથી એમને વિખૂટા થવું પડ્યું છે. તો હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી વીણીને એક એક જીવને ભૂતલ પરથી પ્રભુ સુધી ના પહોંચાડી દઉં ત્યાં સુધી હું પણ આ ભૂતલ પર નિરંતર બેઠી રહીશ. એટલા માટે યમુનાજી આજે પણ જળ સ્વરૂપે ભૂતલ ઉપર બિરાજી રહ્યા છે. સમસ્ત લીલા પરિકરનું સુખ વિચારનારા શ્રી યમુનાજી છે અને એટલા માટે નિર્ગુણ ભક્તોના સ્વામી છે. શ્રી યમુનાજીમાં અપાર ગુણ બિરાજે છે. શ્રી યમુનાજીમાં સ્નાન કરીએ તો તનુ નવત્વની પ્રાપ્તિ થાય. શ્રી યમુનાજીની કૃપા થાય, પ્રભુ પ્રસન્ન થાય. શ્રી યમુનાજીની કૃપાથી આસુરી સ્વભાવ દૂર થઈને અલૌકિક બને. આ યમુનાજીનું સામર્થ્ય, એમના ગુણ. અને લીલા જોઈએ તો ઠાકોરજીની પ્રત્યેક લીલામાં શ્રી યમુનાજી સાક્ષી સ્વરૂપે બિરાજે છે. શ્રી યમુનાજી વગર ઠાકોરજી ક્યારે કોઈ લીલા કરતા જ નથી. અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજીની સન્મુખમાં જે જારીજી પધરાવીએ છીએ, જારીજી પણ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. યમુનાજી વગર ઠાકોરજી ક્ષણ માત્ર પણ બિરાજતા નથી. નિત્ય જારી સ્વરૂપે શ્રી યમુનાજી બિરાજે છે. વાત નીકળી તો થોડો પ્રકાર સમજાવી દો. ઘણા વૈષ્ણવો જારીજી ભરતી વખતે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા હોય છે, પણ શ્રી હરિરાય પ્રભુ ચરણે નિત્ય સેવા વિધિમાં પ્રકાર બહુ સુંદર બતાવ્યો છે. ઠાકોરજીના ઘંટાનાદ કરી ઠાકોરજીને જગાડતા પહેલા આપણે શૈયાજીમાંથી જ્યારે જારીજી સરાવીએ ત્યારે જારીજી ખાસા કરતી વખતે યમુનાષ્ટકનો પાઠ થાય છે. જારીજીમાં લોટીજીમાંથી આપણે જ્યારે જલ પધરાવીએ ત્યારે યમુનાજીના આવિર્ભાવ માટેના 2 શ્લોક બતાવ્યા છે. પ્રિયારતિ શ્રમહરમ સુગંધી પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપૃ ને ઇદમ પાનીય પાત્રમ હિ વ્રજનાથાય કલ્પિતમ રાધા ધરાત્મકત્વેન ભૂયાત તદરૂપમેવ. આ 2 શ્લોક બોલી યમુનાજીનો આવિર્ભાવ કરી અને જારીજીમાં જલ ભરાય અને જારીજીનો નેવરો સમારીને ઠાકોરજી પાસે પધરાવીએ ત્યારે નવરત્નનો પાઠ થાય છે. આ મૂળ ક્રમ આપણે ત્યાં જારીજી ભરવાનો છે. તો જારીજી સ્વરૂપે પણ સ્વયં શ્રી યમુનાજી બિરાજે છે. શ્રી હરિરાયજી આ ક્રમ નિત્ય સેવા વિધિમાં બતાવ્યો છે, પ્રાચીન ક્રમ છે. અને યમુનાજી વગર ઠાકોરજી કોઈ પણ લીલા કરતા નથી. પ્રત્યેક લીલાઓમાં જલ વિહાર લીલા, સ્થળ વિહાર લીલા, નિકુંજ લીલા, શ્રી યમુનાજી નિત્ય લીલામાં સાક્ષી સ્વરૂપે બિરાજે છે. પ્રસંગ આવે છે, શ્રી ગુસાઈજી જયારે આગ્રા પધાર્યા, રૂપચંદ નંદાના ઘરે શ્રી ગુસાઈજીનો મુકામ અને ત્યાં માધવદાસ નામે કાપડના વેપારી રહે. બનારસથી જરીના થાન મંગાવે, કાશ્મીરથી કિંમતી રેશમ મંગાવે, બહુ સારો કપડાનો વેપાર. અને એમની દુકાન આગળથી શ્રી ગુસાઈજી પધારી રહ્યા હતા. શ્રી ગુસાઈજીના દર્શન કરતા સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈને સાક્ષાત ઠાકોરજીના સ્વરૂપનો અનુભવ થયો. રૂપચંદ નંદાના ઘરે આવ્યા, શ્રી ગુસાઈજીને વિનંતી કરીને સેવક થયા. શ્રી ગુસાઈજી ગોકુલ પધાર્યા. એક વખત પેલા માધવદાસ વિચાર કરે કે મારે ત્યાં આટલા સુંદર કિંમતી કાપડો આવે છે તો શ્રી ગુસાઈજી અને એમના સમગ્ર પરિવારને ધરવા માટે ઉત્તમ વસ્ત્રોનું ભેટ પધરાવું. જરીના અને રેશમના સ્ત્રી અને પુરુષોને ધરવા લાયક સુંદર વસ્ત્રોના 2 પોટલા માધવદાસે બનાવ્યા
ગોકુલમાં આવી શ્રી ગુસાઈજીને દંડવત કરી અને વસ્ત્રો ચરણમાં ભેટ પધરાવ્યા. શ્રી ગુસાઈજીએ વસ્ત્રો જોયા, આજ્ઞા કરી કે આ તો બહુ સુંદર ઉત્તમ વસ્ત્રો છે. માધવદાસ આ વસ્ત્રોની ગઠરી બાંધી, પોટલા બાંધી અને શ્રી યમુનાજીના જલ પ્રવાહમાં મધ્ય ધારામાં એને પધરાવી દો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી એટલે માધવદાસ ના કહી શક્યા નહીં. બંને વસ્ત્રોના પોટલા બાંધીને યમુનાજીમાં પધરાવી દીધા. પણ મનમાં બહુ તાપ ક્લેશ થયો. મારો એવો શું અપરાધ થયો કે જેના કારણે શ્રી ગુસાઈજીએ મારી ભેટનો સ્વીકાર નહીં કર્યો? અન્ન જલ પણ લીધો નહીં અને શ્રી યમુનાજીના તટ પર ત્યાં સૂઈ રહ્યા. મધ્યરાત્રિએ શ્રી ગુસાઈજી જાગ્યા. ઓરિયાને પૂછ્યું, માધવદાસ ક્યાં ગયા? વિનંતી કરી, કૃપાનાથ યમુનાજીના તટ પર સૂઈ રહ્યા છે, અન્ન જલ પણ લીધું નથી અને બહુ તાપ ક્લેશ કરે છે. મધ્યરાત્રિએ શ્રી ગુસાઈજી અપરસમાં સ્નાન કર્યા, લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરી ડબરામાં પધરાવી, પોરિયાને મશાલ લઈને આગળ ચાલવાનું કહ્યું. જ્યાં સુધી અધિકાર ત્યાં સુધી પોરિયો ચાલ્યો, પણ પછી મશાલ લઈને સ્વયં શ્રી ગુસાઈજી આગળ પધાર્યા. માધવદાસને નિદ્રામાંથી જગાડ્યા અને તટ પર જઈને માધવદાસને શ્રી ગુસાઈજીએ દર્શન કરાવ્યા કે શ્રી યમુનાજીના જલમાં સુંદર નિકુંજો સિદ્ધ થયેલી છે. ઠાકોરજી, સ્વામીજી અને શ્રી યમુનાજી નૃત્ય કરી રહ્યા છે. અને જે વસ્ત્રોના પોટલા પેલા માધવદાસે જલમાં પધરાવ્યા હતા, શ્રી ઠાકોરજી, સ્વામીજી અને યમુનાજી એ જ વસ્ત્રો ધારણ કરેલા છે. શ્રી ગુસાઈજી ભીતર પધારી અને લીલા મેવાની સામગ્રી રોગાવી. ત્યારે માધવદાસે સાષ્ટાંગ દંડવત કરીને વિનંતી કરી, કૃપાનાથ આજે હું ધન્ય થયો. આપની કૃપાથી ઠાકોરજીએ નિત્ય લીલામાં મારા વસ્ત્રોનો અંગીકાર કર્યો છે. આપના વગર આવી કૃપા કોણ કરી શકે? આજે પણ આપણું શુદ્ધ હૃદય હોય તો શ્રી યમુનાજીના જલ પ્રવાહમાં પણ પ્રભુની લીલાનો અનુભવ થયા વગર રહી શકે. નિત્ય લીલામાં સાક્ષી છે. તેવા શ્રી યમુના મહારાણીજી છે, જેનું આપણે નિત્ય આરાધન કરીએ છીએ. એટલે વ્રજમાં જલ પણ સામાન્ય નથી. સ્મરસ શ્રમજલ આણુભી સકલ ગાત્ર જય સંગમ. પ્રભુના શ્રમજલ સ્વરૂપે ઠાકોરજીના પ્રેમ રસનો પ્રવાસ સ્વયં શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે. તો કે છે કે બ્રજભૂમિ શ્રી મહાપ્રભુજી પરિવૃડાષ્ટક ગ્રંથમાં વ્રજનો ઉત્કર્ષ બતાવે છે કે દેવભૂમિ સ્વર્ગ છે, એનાથી ઉત્તમ વૈકુંઠ છે, પણ એ વૈકુંઠ કરતા પણ અધિક એ વ્રજની ભૂમિ છે. બે પ્રકારના વૈકુંઠ છે, રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ. આ પ્રકાર સમજો નહીં તો ગડબડ થઈ જશે. રમા વૈકુંઠ એટલે જ્યાં ચતુર્ભુજ નારાયણ ભગવાન લક્ષ્મીજી સાથે બિરાજે છે. અને વ્યાપી વૈકુંઠ એનાથી પણ ઉપર, જ્યાં દ્વિભુજધારી ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મી સ્વરૂપા લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ અનેક વ્રજ ભક્તોથી સેવ્ય છે, જેને આપણે ગૌલોક ધામ કહીએ છીએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે વૈકુંઠની ભૂમિ સુવર્ણની છે. સુવર્ણ ભલે નરમ ધાતુ હોય પણ છે તો કઠોર. વૈકુંઠમાં ભગવાન જ્યારે વિચરણ કરે ત્યારે પ્રભુના ચરણ ચિહ્ન વૈકુંઠની ભૂમિમાં અંકિત થતા નથી. ત્યારે વ્રજની રજ છે એ કોમળ માખણ જેવી છે. ભગવાન જ્યારે ખુલ્લા ચરણથી વ્રજમાં વિચરણ કરે ત્યારે ભગવાનના ચરણારવિંદના 16 ચિહ્નો વ્રજની રજમાં અંકિત થાય છે. જમણા ચરણમાં 9 ચિહ્નો છે અને ડાબા ચરણારવિંદમાં 7 ચિહ્નો છે. અને આ 16 પ્રભુના ચરણના ચિહ્નોનું પણ એક વિશિષ્ટ મહત્વ છે. આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે આ 16 પ્રભુના ચિહ્નોનો સ્પર્શ થાય અને એનાથી અલૌકિક તત્વોની પ્રાપ્તિ થાય છે. ડાબા ચરણમાં જે 9 ચિહ્ન છે, ધ્વજ છે, એ ભક્તોને ભગવાનની સન્મુખ લાવી અને અભયદાન આપે છે. અંકુશ છે, એ આપણા ચંચળ મનને સ્થિર કરીને પ્રભુમાં પરોવે છે. કમળ છે, એ ભગવાનના ભક્તોને અલૌકિક સુખ આપે છે. ભગવાનના ચરણમાં રહેલું વજ્ર એ આપણા ગમે તેવા કઠોર પાપોને પણ તોડી નાખે છે. પ્રભુના ચરણમાં રહેલું સ્વસ્તિક આલોક અને પરલોકના બધા દુઃખોને દૂર કરીને જીવનું મંગલ કરે છે. ચરણમાં રહેલું અષ્ટકોણ કોઈ પણ પ્રકારનું સાધન કરાવ્યા વગર જીવને અષ્ટસિદ્ધિનું દાન કરે છે. યવનું ચિહ્ન એ જીવને અતિશય કીર્તિ અપાવે છે.
અને ડાબા ચરણમાં રહેલી જે ઉર્ધ્વ રેખા છે એ જીવાત્માની ઉર્ધ્વ ગતિ કરે છે. જમણા ચરણારવિંદમાં 7 ચિહ્નો છે. ગોપદ એ જીવોને શુદ્ધ કરે છે. પ્રભુના ચરણમાં રહેલું જંબુ ફળ એ જીવને દરેક કાર્યોમાં સફળતા અપાવે છે. મત્સ્ય છે, પ્રભુના ચરણમાં રહેલું ત્રિકોણ સત્વ, રજ અને તમ આ ત્રણેય પ્રકારના ગુણોમાંથી જીવને મુક્ત કરી નિર્ગુણ બનાવે છે. અર્ધચંદ્ર એ જીવના મનને નિશ્ચલ કરે છે અને પ્રભુના ચરણમાં રહેલું વ્યોમ એ જીવની ગતિ પોતાના સ્વામી પ્રભુ તરફ કરાવે છે. આ પ્રભુના ચરણના 16 ચિહ્નો વ્રજની રજમાં અંકિત થાય છે અને એટલા માટે તો આપણે સૌ વ્રજ રજનું સેવન કરીએ છીએ. ભાગવતજીના એ પ્રસંગને યાદ કરો. કંસે અક્રૂરજીને ભગવાન શ્રી કૃષ્ણને બલરામજીને મથુરા નિમંત્રણ દેવા માટે મોકલ્યા. અક્રૂરજી રથ લઈને આવી રહ્યા છે અને જ્યાં વ્રજમાં પદાર્પણ થયું ત્યાં જ વ્રજની રજમાં પ્રભુના ચરણારવિંદના 16 ચિહ્નોના દર્શન થયા. અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા. મનમાં વિચારે છે કે કંસ જેવા દુરાચારીના રાજ્યમાંથી આવી રહ્યો છું. મારા શરીરમાં કંસના અન્નનું રક્ત છે અને હું પ્રભુને મળવા જઈ રહ્યો છું. પ્રભુને મળતા પહેલા મારા દેહને શુદ્ધ કરી લઉં એમ વિચારી પ્રભુના એ ચરણ ચિહ્નોમાં અક્રૂરજી આળોટવા લાગ્યા. એ જ સ્થાન રમણ રેતી. આજે પણ વૈષ્ણવ વ્રજમાં જાય તો રમણ રેતીમાં આળોટી અને પ્રભુના એ ચરણ ચિહ્નોથી પોતાના દેહને પુલકિત કરે છે. એટલે જ તન પુલકિત બ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વ્રજની રજ એવી કોમળ છે. બીજું શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે વૈકુંઠમાં દાસ દાસીઓ પ્રભુની સેવા કરે છે, જ્યારે વ્રજમાં સ્વયં ઠાકોરજી વ્રજ ભક્તો ગોપી ગ્વાલ અને ગાયોની સેવા કરે છે. વૈકુંઠમાં વેદો ભગવાનનું સ્તુતિ ગાન કરે છે, જ્યારે વ્રજમાં ઠાકોરજી સ્વયં વેણુ ગાન કરે છે. વૈકુંઠમાં સેવકો પ્રભુની સેવામાં તત્પર હોય છે, જ્યારે વ્રજમાં તો ઠાકોરજી ગાયો અને ગોપી ગ્વાલની પાછળ પાછળ દોડતા હોય છે. અને એટલા માટે વૈકુંઠ કરતા પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વ્રજ એ અધિક છે, વ્રજની વિશેષતા છે. કેટલા એવા પ્રસંગો છે, ખાલી વ્રજ વિશે ચર્ચા કરીએ તો કદાચ મને લાગે છે 7 દિવસ પૂરા થઈ જાય. મારી પુસ્તક છે વ્રજ માધુર્ય, એમાં સંપૂર્ણ વ્રજના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. સમય અવકાશે તમે વાંચી લેશો તો પણ કંઈક વ્રજના સ્વરૂપનું તમને યથાર્થ જ્ઞાન થશે. એક એક સ્થળ વન ઉપવન પ્રભુના કયા શ્રીયન સ્વરૂપે બિરાજે છે, ત્યાં પ્રભુએ કઈ લીલા કરી છે. એક એવો પ્રસંગ આવે છે કે જ્યારે બ્રહ્માજી નિદ્રાધીન થયા અને રાક્ષસ બ્રહ્માજી પાસેથી વેદોને ચોરીને લઈ ગયો. ભગવાને મત્સ્યાવતાર ધારણ કર્યો અને શંખાસુરનો વધ કરી એ બધા જ વેદો પાછા બ્રહ્માજીને આપ્યા. ભગવાને બધા તીર્થોનું આવાહન કરી તીર્થના જલમાં સ્નાન કર્યું અને પુષ્કરને તીર્થોનો રાજા બનાવીને ભગવાને રાસલીલા કરી. પુષ્કર તીર્થરાજ થયા એટલે બધા તીર્થોએ આવી પુષ્કરનું સન્માન કર્યું, યથાશક્તિ ભેટ કરી. જો વૈષ્ણવ, આ મર્યાદા પણ તમને સમજાવું. 3 વ્યક્તિઓ એવા છે, 3 તત્વો એવા છે કે જેની પાસે ખાલી હાથે ન જવાય. એમને કઈ આવશ્યકતા નથી પણ એમનું સન્માન છે. ઠાકોરજીની સન્મુખ જઈએ ત્યારે ક્યારેક ખાલી હાથે ન જવાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કંઈક પત્ર પુષ્પ ફૂલ પણ આપણે પધરાવીએ. દેશના જે રાજા છે, રાજાને મળવા જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, કંઈક ઉપહાર એના માટે લઈએ. અને ત્રીજા ગુરુની સન્મુખ થઈએ, ગુરુને વંદન કરીએ ત્યારે ખાલી હાથે ન કરાય. આ એમનું સન્માન છે. એમને કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પણ શાસ્ત્રો કહે છે કે આ 3 મહાનુભાવો સામે ક્યારેક ખાલી હાથે ના જવાય. પુષ્કર તીર્થ રાજ થયા એટલે બધા જ તીર્થોના આધિદૈવિક સ્વરૂપો એમનું પૂજન કર્યું, યથાશક્તિ ભેટ કરીને રાજા તરીકે સ્વીકાર્યા. પણ વ્રજનું કોઈ તીર્થ ત્યાં ના આવ્યું. નારદજી આવી પુષ્કરના કાન ભર્યા કે જો ભગવાને તમને તીર્થના રાજા બનાવ્યા છે, બધા તીર્થોએ તમારો આશ્રય કર્યો, પણ વ્રજનું કોઈ તીર્થ ના આવ્યું. પુષ્કર નારાજ થયા, પ્રભુની પાસે આવ્યા, વિનંતી કરી કે પ્રભુ આપે જ મને તીર્થોનો રાજા બનાવ્યો અને આપના વ્રજના કોઈ તીર્થ મારા આશ્રય ના આવ્યા. ત્યારે ભગવાન હસવા લાગ્યા
કે તીર્થરાજ, મેં તમને બધા તીર્થોના અધિપતિ બનાવ્યા છે, પણ મારા ઘરના નહીં. વ્રજ એ તમારું નિજધામ છે, એ તમારો આશ્રય ન કરે, તમારે વ્રજનો આશ્રય કરવો જોઈએ. ને કહેવાય કે ત્યારથી તીર્થરાજ પુષ્કર બધા તીર્થો સાથે આવી અને વ્રજમાં વસી ગયા, વ્રજનો આશ્રય કર્યો.